ગ્રાહકે લોન લીધા પછી રિકવરી એજન્ટો તેમના ઘરે પહોંચે છે, તેને ધમકાવે છે, તેમની સામે તોછડાઈ કરે છે અને દાદાગીરી કરે છે તેવા અનેક કિસ્સાઓ આપણે અગાઉ સાંભળી ચૂક્યા છે। ત્યારે આજે નર્મદા જિલ્લાના એક ગામમાંથી એક પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં રિકવરી એજન્ટો ગ્રાહકના ઘરે પહોંચ્યા હતા અને તેમના પરિવારમાં રહેલા મહિલા સદસ્યો સહિતનાઓને તેમણે ગાળો ભાંડી હતી, તેમની સાથે ઝપાઝપી કરી હતી અને લોન લેનાર ગ્રાહકના આંગળીમાં બચકું ભરી લેતા તેને 7 ટાંકા પણ આવ્યા છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। રિકવરી એજન્ટોના ત્રાસના કિસ્સાઓ ગુજરાતમાં વધી રહ્યા છે। તે દરમિયાનમાં નર્મદા જિલ્લાના ટીંબી ગામથી એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં આજે સવારે 12 કલાકના સુમારે રિકવરી એજન્ટો ગ્રાહકના ઘરે પહોંચ્યા હતા અને તેમની સાથે હપ્તા કેમ નથી ભરતા તેમ કહી ઉધતાઈ કરી હતી તેવું ગ્રાહકનું કહેવું છે। અને ત્યાં આસપાસમાં તેમની સાથે ગ્રાહકની સાથે રહેલા તેમના દીકરી અને તેમના પત્ની સાથે પણ આ રિકવરી એજન્ટોએ દાદાગીરી કરી હતી। ગ્રાહકનું કહેવું છે કે તેમણે જે હપ્તા જે 2 બાકી હતા તે ભરી દીધા છે અને તેમ છતાં રિકવરી એજન્ટો દર વખતે અલગ અલગ માણસો આવે છે અને તેમની પાસે નાણાંની માંગણી કરે છે। ત્યારે ઘવાયેલી હાલતમાં આજે પ્રવીણભાઈ વસાવા છે તે રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા અને ત્યાંથી તેમણે નવજીવન ન્યૂઝ સાથે તેમની સાથે બનેલી ઘટનાની આપવીતી જણાવી છે। સાંભળી લો તેમના શબ્દોમાં। શું નામ તમારું, કયું ગામ અને શું ઘટના બની? મારું નામ સાહેબ પ્રવીણ વસાવા, પ્રવીણભાઈ જાડિયાભાઈ। મારે ટીંબી રહેવાનું। મારે શું થયું છે તમારી જોડે? સાહેબ 15 દિવસથી આ સત્યા ફાઇનાન્સ વાળા હેરાન કર્યા કરે છે મને અને મારા છોકરાઓને। હું ધંધા માટે આમ તે મજૂરી મહેનત માટે હપ્તા કાઢવા માટે, છોકરા બધા ભણે છે એ લોકોનો ખર્ચો કાઢવા માટે સાહેબ બધા ભણે છે છોકરાઓ, લોકોનો હપ્તો અને આમ તેમ બધું એ લોકોને કપડાં ચોપડા બધું આ 15 દિવસથી મેં હપ્તા ભરી દીધા છે સત્યા ફાઇનાન્સમાં। નવા એ લોકો માણસો આવે છે, લઈ જાય છે, નવા વ્યાજ અંગાતે પૈસા વસૂલ કરે છે અને હેરાન કરે છે। તો કાલે 15 દિવસથી કાલે બી આવ્યા હતા, કાલે હેરાન કરી ગયા। તો મેં કાલે બહાર હતો સાહેબ, તો એ લોકોને મેં કીધું કાલે હું 2-3 કલાકમાં આવું છું, બેસો તમારી આપણે લોન કાર્ડ અને બધું મને બતાવો, મેં પૈસા બધા ભરી દીધા છે, તો કાલે તમે આવો 10 વાગે એવું કરીને એ લોકો જતા રહ્યા। તો આજે 11 વાગે એ લોકો આવ્યા તો મેં પૂછ્યું એ લોકોને સાહેબ કે તમે કેમ કાલે છોકરાઓને ગાળ બોલતા હતા? તો એ લોકો આવીને મારા પર તૂટી પડ્યા છોકરાઓ અને મારી આમ આંગળી મોઢામાં ઘાલી દીધી એ મેનેજરે સાહેબ, અને બધી આંગળી નહોતા છોડતા, હું બહુ છોડાવવા કોશિશ કરી, છોકરા બધા બાથે પડી ગયા। છોકરાને મારી બૈરી મારી કોણી તો એને જાતિ પાડી દીધી, મારી છોકરીની બધા કપડાં ફાડી નાખ્યા છે, બધા મારા છોકરાઓને બી માર્યા છે સાહેબ એ લોકોએ, અને હપ્તા મેં બધા ભરી દીધા છે અને દરરોજ નવા માણસો એ લોકો આવે છે સાહેબ અને હેરાન કરે છે મને। તમે પૈસા ભરી દીધા છે સાહેબ મેં, આ લોન કાર્ડ તમને બતાવું બધું। મારા 2 હપ્તા હતા, એ લોકોએ મારા પૈસા 5000 આપ્યા છે, મારે 4400 રૂપિયા જેવા થાય છે, તો 5000 લઈ ગયા છે અને મારી પાસે બધું પ્રૂફ છે, એ લોકોને પૈસા આપેલા છે। શું કામ કરો તમે? હું સાહેબ મજૂરી મહેનત કરું છું અને છોકરાને ભણાવું છું। કેટલા લોકો હતા? એ લોકો 3-4 દરરોજ આવે છે। આજ કાલે બીજા માણસો આવ્યા હતા મેનેજર લઈને, આજે બીજા નવા માણસો લઈને આવ્યો। એ લોકો શું કહેતા હતા? એ લોકો દાદાગીરી કરે છે સાહેબ, હેરાન કરે છે, એ લોકોને ધાક ધમકી આપે છે, ધાક ધમકી આપે છે એમ કે તમે પોલીસ સ્ટેશન ચાલો, એમ કે તમને એમ કે મૂકી દઉં ને એમ તેમ પોલીસ સ્ટેશનમાં મૂકી દેવાળું। મેં કીધું ચાલો પોલીસ સ્ટેશનમાં, પછી મેં કીધું મેં પોલીસ કેસ કરીશ, તો કેસ કરીશ। મેં કીધું તમે પૈસા લઈ ગયા છે, મેં કરવાનો કેસ, તો એમ કે પોલીસ સ્ટેશન કયા પોલીસ સ્ટેશન આવું બોલ, એવી ધમકી આપે એમ કે પોલીસ સ્ટેશનની ધમકી તું ના આપે એમ કે સાહેબ। શું નામ છે એમના નામ? એમના નામ એ મેનેજર છે સાહેબ। એ લોકોએ કાલે એક જ જણ, મેં કીધું તમે 3 જણનું નામ, ગામનું નામ અને ફોન નંબર લખીને આપીને જાઓ છોકરાઓને, એવું કીધું। તો એ લોકો સારું એવું કીધું અને એક જ જણનું નામ લખીને એ લોકો જતા રહ્યા। હવે શું થવું જોઈએ એમની સાથે, શું માંગણી છે? એ લોકોને સાહેબ જે આમ બધાને માર્યા છે અને મેં હપ્તો ભરી દીધો છે, તો એ લોકોને જે કાયદેસર થતું હોય એ પગલાં લેવા જોઈએ સર। તમારું નામ? વસાવા પ્રવીણભાઈ જાડિયાભાઈ। બેન, આજે શું ઘટના બની સવારે? સાહેબ સત્ય ફાઇનાન્સ વાળા આવ્યા 3 જણ ને આવીને આ મારા ઘરવાળાએ એવું કીધું કે તમે એમ કાલે કેમ ગાર બોલતા હતા છોકરાઓને? ત્યારે કે ના, એમ કે અમે નહીં ગાર બોલીએ એમ કરીને એ ડાયરેક્ટ જ બાથે પડ્યા। કોને માર્યું છે? એ મારી છોકરીને
અહીંયા નખ માર્યા અને મારા ઘરવાળાને હાથમાં બધું હોય રહ્યું. આંગળી છોડતા નતા, અમે પડાતા હતા તો મને બી કોણીમાં વાગેલી છે, કોણી મારી લોનની ઉઘરાણી કરવા જે લોકો આવ્યા હતા એમને તમારી સાથે મારામારી કરી. મારામારી કરી. અને અમે કશું બી નહીં, અમે શાંતિથી કીધું કે તમે કાલે બધું લઈને આવજો તો અમને ખબર પડે અમે કે બાકી છે. તમે હપ્તા પૈસા ભરી દીધેલા છે? કમ્પ્લેટ બધા ભરી દીધા છે, સર. કમ્પ્લેટ બધા ભરી દીધા છે. અને એ લોકોએ બીજાના ખાતામાં નાખી દીધા અમારા પૈસા, એવું કે તમે એ દવાખાને રાજપીપળા કેવી રીતે આવ્યા? આ 108 માં આવ્યા. શું કીધું ડોક્ટરે? ડોક્ટરે હવે ટાંકા લેવો પડે. ટાંકા લેવા પડશે એવું કે આંગળી આ બધી તોડી લીધી છે એને. કોણ હતા એ લોકો જે આવ્યા હતા? મારવા વાળા કોણ હતા? તમે ઓળખો છો? નામ નહીં ખબર, દર વખતે નવા નવા સાહેબ આવે એટલે કેને ખબર પડે. અને પૈસા નવા નવા લઈ જાય. હા, નવા નવા પેલો જે લેવા આવતા હતા તેવા એ નહીં આવતા, ત્યાર પછી બીજા આવ્યા તો તેવા 5000 લઈ ગયા. તો તે આજે ના આવ્યા, બીજા સાહેબ આવ્યા તો અંદર કઈ ફાઇનાન્સ છે? સત્યા ફાઇનાન્સ. સત્ય ફાઇનાન્સ. તો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.